ઓલી બાજુ અટકી ગયો લાગે. અટકી જાય એટલે પૂરું જ થઈ જાય, મચ્છી આવવાની બંધ થઈ જાય. હા આવ્યો જો ચલાવ્યો જો દબાયો. કાલે જે આપણે પાત્રા આવ્યા હતા ને જારમાં, એ જારમાં હોય ને આમ દબોઈ જો મચ્છી આગી ફાટી ગઈ એવી દબા માર્યો. 2 ફાટા થઈ ગયા. સ્વાગત છે ભાઈ લોકો તમારો આજના આપણા નવા વિડીયોમાં. આજે આપણે 4 વાગે આવ્યા છે સવારના. પાટીલા જાર લઈને એની ફિશિંગ કરવા ગારો છીએ. પાટીલામાં એને કે આવા જાર હોય જેમાં ઉપલી દોરી હોય, નીચલી દોરી હોય ને બોયાવાળી દોરી હોય. જેસા પાણીની ઉપર જ તરતા હાલતા હોય, જે બાજુ પાણી લઈ જાય એ બાજુ હાલ્યા જાય. ઓલી કારોછી મચ્છી જે હિસાબ ઉપર જ તરતી હોય પાણીમાં, એ સ્પેશિયલ કારોછી મચ્છીના જાર જે આપણે આવ્યા છે એના માટે. સવારના હવા નથી એટલે નીકળી જાય ભાઈ. આ જારમાં હવાને કાંઈ જોઈએ નહીં, પવન હોય એટલે હાલે નહીં આ જાર. તો પવન કાંઈ છે નહીં તો આપણે આવ્યા છીએ 4 વાગે. ઓળખી આપણી બારે પડી છે, ઓળખી નહીં જલ્દી ચડી જાય. ઓળખી લેવા પાણી રાતના એવું કાંઈ ઠંડુ છે ને ગરમ પાણી છે રાતના. અહીંયા આપણે ઓળખી પડી છે. ઓળખી ઉપર તો આપણે ચડી આવ્યા છે. મચ્છી અહીંયા જ છે, અહીંયા અવાજ કરે છે. અહીંયા બારે છે જો, ઠેકડા મારે જ બારે. ઓળખી ઉપર આપણે ચડી આવ્યા જાય પપ્પાને લેતા આવીએ. તો આ પાટીલા જાર છે નાવા હોય જો, ખાલી ઉપર દોરી હોય આવી બોયાવાળી. હા નવા જ બનાવ્યા છે પપ્પાએ. બે છે નીચે જૂના છે. તો ભાઈ લોકો આપણે નાખવાનું ચાલુ કરી દીધું છે. જોઈ લો તમે આવી રીતના ખાલી ઉપર રાખી દેવાનું, મેલાતું જવાનું. આ જોઈ લ્યો આવી રીતના એક લાંબો કરી દીધો છે, બીજો બાંધે છે પપ્પા. આ ઉપર આમ મેલી નાખવાનું હોય. આ પોતે આમ પાણી ભેગું હાઈલો જતો હોય પાણીના પ્રેશરમાં. પવન સરી આવ્યો છે જરા પવન કાંઈ ના જોઈએ આમાં, નકર વીંટાઈ જાય પવનમાં. એમ ખાલી ઉપલી દોરી હોય એમાં. હલો આપણે એ નાખી દઈએ, પછી વળી ઉપાડવા ટાણે વિડીયો કન્ટિન્યુ કરીએ. આ ખેંચવાનું ચાલુ કર્યું છે, ત્યાં ક્યાંક મચ્છી દેખાય છે, એમાં અવાજ કરે જઈ રહી નકડી લાગે છે. કારો છે ઓલી બાજુ અટકી ગયો લાગે. અટકી જાય એટલે પૂરું જ થઈ જાય, મચ્છી આવવાની બંધ થઈ જાય. આવતી એ ના ઓલી બાજુ અટકી ગયું છે. આમ બાજુ અટકી ગયો, નકર મચ્છી આવી ગઈ. વાંધો ના હોય તો આમ બાજુ અટકી ગયો. આપણે મચ્છીનો ઘેરો હતો અહીંયા, ઘેરો નીકળી ગયો, આવ્યો નહીં જાર. જાર જ સલવાઈ ગયા પાટીલો. તો આપણે 2 ઉપાડી લીધા પાટીલા જાર. આમાં એકમાં આવી 2 મચ્છી, શાક ના તૂટ્યા અમારે.
કાંઈ નકર એમાં ડાયરેક્ટ પડી જાય મચ્છી, લૂંદો જ વરી જાય. આવી નહીં આમાં મચ્છી. જે આપણે દિવસના ઘેરા ભેરા થાય ને એવો ઘેરો હોત ને તો આખો ઘેરો આમાં આવી જાત. હવે જઈએ બીજી જગ્યા ઉપર. આપણે પાટીલા જારમાં તો મચ્છી આવી નહીં કારોથી. હવે જ્યાં જ આપણે કાલે ઝીણી મચ્છીના જાર નાખ્યા હતા એ ગુલચર માટે ટ્રાય કરવા માટે ને બારે નાખ્યા હતા આપણે. મચ્છી પણ આવે એના માટે. હવે એમાં શું આવે છે, રાતના બોયો ગોતીએ છે. આમ બાજુ બોયો દેખાણ્યો, એ જ ઓલી બાજુ બોયો દેખાય છે, આમ બાજુ દેખાય જ બોયો. જઈએ ત્યાં હવે ઉપાડીએ શું આવે. સોજાંગો થવા માંડ્યો છે હવે. હલો તો મિત્રો, આપણે જાર ચાલુ કરી દીધા તાણવાના. છેડો ઉચકાયો છે, હજી કાંઈ એવું નથી. અમારે રોગો સેવાર પડી ગયો છે. આ શું શું છે? કેવી નવીન મચ્છી આવી છે. આ આવ્યો જો પેલું ચલાવ્યો છો બારે મચ્છી જે લઈ લ્યો તા. બારે મચ્છી ટીંગાઈ લઈ લ્યો. સેલવી તો આપણે બે કુરચલ આવ્યા. આમ અલગ જ રાખજો બધા. તે દિવસ આખી દિવસ છેડામાં આવી ગયા હતા કુરચલ, પછી આવ્યા હતા. મચ્છી તો છે જ નહીં અત્યારે. થોડો પવન નીકળે ને પાણી કાંટા થાય ને પછી મચ્છી આવે. બધું ભેગું ઉપાડતો જાવ પછી આવે. હા જો મોટી મચ્છી આવી છે. શું આવ્યું? સેલી નાખી દેવી જાણી કાંઠી બહાર જીવતી. અને આઝાદ કરી દઈએ આપણે. મોટી થઈને અમારા આગળ જ આવશે. હા જો પાછી જાર બારે જાય ને ભાગી અને હું પાત્રો ખાઈ ગયો હું આ મચ્છી. પાત્રો ખાઈ ગયો. હવે ભૂકો પાત્ર બોલાવી દીધો. પાત્ર આવી ગયા. મચ્છી માટે જાર નાખ્યા હતા, મચ્છી નથી આવતી. તો ટ્રાય કરતી રહેવું પડે. ગમે ત્યારે મચ્છીની કુરચલ ચાલુ થઈ જાય. હવે ગરમીની સિઝન આવે એટલે કુરચલ ચાલુ થાય. કુરચલમાં વધારો છે નહીં. વળી એક ટ્રાય કરીને વળી 10 દી સુધી પાછો રાખી દેવાનો. વળી 10 દી પછી ટ્રાય કરવાની. દસ દી ટ્રાય મારવાની. દબાવતો ગયો સેવાથી જાર ડેરો થઈ જાય. જાર ચેક કરવાના છે. પાણી કેવો ક્લિયર છે જો. રાતના હાવ તરીયો ચોખ્ખો દેખાય. દેખાય બધી. આપણે જાર પાણીમાં જાયલા એ પાણી તરીએ ઉપડે જાર ખાવ ચોખ્ખું દેખાય. એ આપણે દેખાય, ફોનમાં નહીં દેખાય. બધું દેખાય ક્લિયર. જાર દેખાય તરિયામાંથી આવે છે. એટલો ક્લિયર પાણી છે. જો આમાં સેલવી આવી ઉપર. ને કુરચલે જીતી ગઈ. કુરચલ ઓલા આવે નકામા કુરચલ. સૌંદર્ય આવે ને નકામા. એ આપણે આમ બારે ઓલા બૂરના જાર પડ્યા એ ચેક કરવા જવાનું. એટલે આ જાર ઉપાડી જ્યાં સ્ટિંગરે ફિશના જાર જો. કુરચલ તો હું છેડા ઉપર બે જ આવ્યા હતા એમાં આપણે બનાવવા. છેડા ઉપર આવી ગયા ને બે એટલે પછી ભૂલી જાવ. આવે છે હા હવે એ મચ્છીને ખાઈ ગયા. બધી ખવાઈ ગઈ મચ્છી. હા ખાઈ જાય ઝીણા કુરચલ.
સમજી કાન દબાવ જરાક ચાર દબાવી ના ઉપાડી વચ્ચે વચ્ચે કરીને દબાવી નમે નહીં ઓલું ખેંચ સારા વટ હોય કે ના હોય નાઈ ખાતી તો ઉપાડવા જ પડશે હવે કંઈક આવે જોયું શું દેખાય આવે જોયું મચ્છી છે કોક એ ખાઈ ઉછલા કડા ઉછલા ભૂકો બોલાવી એનું ગજો ના એટલે હજાર ફાડે આમાં આ શું કઈ ખાય બધું ખાઈ જાય ઉછલની દાવત થઈ ગઈ હજી આપણે 1 મહિનો હેરાન થવાનું છે પછી આપણે મચ્છીને પૂછલને ચાલુ થાય ભાઈ લોકો આપણા જારનો છેડો આવી ગયો આવ્યું નહીં બે ત્રણ શાકની મચ્છી આવી ને એકાદ શાકના પૂચલ આવ્યા જાર થઈ ગયા પૂરા છેડો આવી ગયો આ દેખાય છેડો સેવાથી લોડ થઈ ગઈ ઓળી બાજુ રાખલે સીધી બોલાવ મને ચેક કર એ રીવા ગારીઓ ₹4 બૂર મચ્છીને ₹4 તો આપણે આવી ગયા બૂર મચ્છીના જાર આગળ ભૂયા દેખાય છે હવે આ આપણે જોઈ લઈએ દોરી પકડીને કાલે જેમ આપણે ચેક કર્યા હતા એમ ચેક કરી લઈએ જોતા જઈએ જોઈએ હવે આમાં શું આવે છે કાંઈ છે કે નહીં બાકી સેવાતા દેખાય છે જોતા રોગો સેવાર જ દેખાય છે આમાં જોતા જારમાં તો ભાઈ લોકો આજે જોઈ શકો છો કેવા ઢીલા ઢીલા જાર પડ્યા છે સાવ ઢીલા ઢીલા આમ જોવાની મજા જ આવે રાખે આપણને કાલે એવા ટાંટ પડ્યા હતા ને જાર કેમ કે કાલે છે ને પાણીનો પ્રેશર ફૂલ હતું ને આપણે જોવા માંડ્યા હતા આજે છે ને પાણી સાવ બ્રેક થઈ ગયું છે એટલે સાવ ઢીલા ઢીલા જાર પડ્યા છે એવા મચ્છી તારે જાર ઉપર કઈ મચ્છી છે જે ઓલી છે ને મોટી મચ્છી ઉપર ચોટી જાય એ જાય ફ્રીમાં સવારી કરે ને મોટી મચ્છી ટીંગાઈ ફ્રીમાં સવારી થઈ ગયો હવે આંબાજી ખેંચવામાં લવ તો ભાઈ લોક આ જારે આપણે ચેક કરી લીધા આ જારમાં કાંઈ આવ્યું નહીં આજે કાલે 3 પાત્ર આવ્યા હતા ને એટલે આજે સાવ ખાલી ગયા આજે કાંઈ આવ્યું નથી આમાં મોટા જારમાં હવે બોયો મૂકી દીધો છે આપણે પાછા બંદરમાં રવાના થઈ જાય જે આમાં થોડીક મચ્છી આવી છે કાઢી લઈએ પછી થઈ જાય ઘર ભેગા હવે થઈ ગઈ સવારો થઈ ગયો જોતા આમ બાજુ નજારો મસ્ત છે સૂરજ ઉગે જ આમ બાજુથી હવે
ભાઈ લોક બંદરમાં પહોંચ્યા આપણે મચ્છી હવે અડધી કાઢી લીધી છે, થોડી ઘણી રહી જાય કાઢી લઈએ, પછી આપણે ચડાવી દઈએ. થોડાક ગયા છે, 2 કુરચલ આવ્યા હતા ને છેલ્લે એ ગયા છે કાઢવાના બાકી. સૂરજ હવે ઉગે છે આમ બાજુથી, આમ તો ઉગી આવ્યો હશે પણ આ બાજુ આપણે ઝાડવા આડા આવી જાય નકર નજારો જોવા જેવો થાય. મચ્છી આપણે છે ને બધી ખાધેલી જ આવી જાય એટલે આજે ને પાત્રા દબાયો. કાલે જે આપણે પાત્રા આવ્યા હતા ને જારમાં, એ જારમાં હોય ને આમ દબોઈ જો એટલે મચ્છી આગી ફાટી ગઈ એવી દબા માર્યો, 2 ફાટા થઈ ગયા. જારમાં વીટેલી હોય એટલે ખાવાનું મેળ નથી આવ્યું, દબાવીને ચીક્કી મારી છે પછી મૂકી દીધી. કાયદેસર મચ્છીના 2 ફાડા. કુરચલ આવી રીતના ના ખાય. ગુરચલ ખાધો હોય તો બાજુમાં ગુરચલ હોય ને, ગુરચલ આમ 2 ફાડા ના રહે, કટકો કરીને ખાય. પાત્રા ના ઘા છે. આટલો દબાણ લીધો મચ્છી ફાટી ગઈ. હલતા આવી ગયા. હાલો હાલો આઈ લાવો, પાણી છે નહીં કાંઈ. ભાઈ લોક આજે કઈ આવ્યું નહીં આપણે આવું ખાસ શાક થયું આજે, તો ખાલી શાક નું થયું આપણું. એટલા ગોચર ને આટલી મચ્છી આવી. દરિયા માતાને મચ્છી છે જ નહીં, હજી મચ્છી આવી નથી. હવે થોડોક હવા આગા કરે ને પાણી થોડુંક દોરું આવે ને પછી મચ્છીમાં વધારો આવે. હવે ચડાવીએ આપણે ઘરે. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં. હલતા કાંઈ પાછા જઈ જાવે.